આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઈબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. એમાં એવું હતું કે એને ટૂંકમાં છે ને સાહેબ, એ ન્યા એ છોકરી 8 વર્ષની મૂકીને આવી ને હજી એના મનમાંથી ટૂંકમાં એ સાવ ક્લિયર નહોતું થયું. એનું માઇન્ડ ત્યાં અટકેલું હતું કેમ કે એની છોકરી સામેવાળા છોકરાએ રાખેલી હતી. એ આને નહોતી આપી, એની બેબી હતી નાની 8 વર્ષ. અને પ્રશ્ન એના હિસાબે હતો. બરાબર બરાબર. એટલે થોડોક એને સમયની જરૂર હતી, બીજું કોઈ પ્રશ્ન નહીં, કોઈ વસ્તુ. જ્યાં સુધી એના માઇન્ડમાંથી ઓલું બધું ક્લિયર ના થઈ જાય ત્યાં સુધી આ નવું ટૂંકમાં જૂની જે છોકરી ટૂંકમાં ત્યાં બેબી મૂકીને આવી તેને યાદ કરીને અહીંયા રાત્રે રહીડા રાખે મારી પાસે. અને આપણે ત્યાં સુધી એને કીધું હતું કે જો ઓલા સામેવાળા છોકરા આપતો હોય બેબીને તો આપણે એક્સેપ્ટ કરવા તૈયાર છીએ. બરાબર. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. જય શ્રી કૃષ્ણ સાહેબ. હા, જય શ્રી કૃષ્ણ. જુનાગઢથી બોલું સાહેબ, નીત વાત કરું છું. કોણ? નીત વાત કરું છું સાહેબ, જુનાગઢથી. હા, બોલો મિતભાઈ. મેં તમારા સાહેબ વિડીયો જોયા હતા અમારા યુટ્યુબમાં ને. તો એના માટે મેં ફોન કર્યો હતો. તો તમે અત્યારે ફ્રી હોય તો વાત થાય એમ હોય તો. હા, બોલો ને. મારે પાછા રીમેરેજ કરવાના છે. અગાઉ લગ્ન થઈ ગયા હતા? હા, મારા લગ્ન તો થઈ ગયા હતા. તો આપણે યુટ્યુબમાં મેલવાનું છે? હા, યુટ્યુબમાં મૂકવાનું છે. ચાલુ રાખો. બોલો, નામ બોલો. દઢાણિયા મિત બિપિન કુમાર. દઢાણિયા મિત બિપિન કુમાર. રહેવાનું ક્યાં તમારું? મારું સાહેબ અત્યારે હું જુનાગઢ રહું છું. કામ શું કરો છો? મારે ટોયઝ ને ગિફ્ટ ની દુકાન છે. એની ટોયઝ ને ગિફ્ટ, આપણે રમકડા ને ગિફ્ટ આર્ટિકલ આવે ને એની દુકાન છે? હા, દુકાન છે. કેટલું આમ કમાઈ લે? શું કહો છો સાહેબ? કેટલી આવક કેટલી થાય? અત્યારે 35 થી 40 હજાર રૂપિયા જેવું થાય. પરિવારમાં કોણ કોણ? પરિવારમાં મારા મમ્મી, પપ્પા, હું ને નાનો ભાઈ, 4. નાનો ભાઈ શું કરે? એ ગાંધી પાઇપ જે આવે ને પ્લાસ્ટિક ના એને ડિસ્ટ્રીબ્યુટર છે. જિંદાલ કંપનીના જે પાઇપ આવે ને, આપણે જિંદાલનું જે સ્ટીલ આવે ને એના પીવીસી પાઇપ આવે. હા, બરાબર. એની ડિસ્ટ્રીબ્યુટર છે. બરાબર. મકાન ઘરના છે? હા, મકાન ઘરના છે. ક્યાં? જુનાગઢમાં? જુનાગઢ જ અહીંયા આપણે. અગાઉ શું થયું લગ્નમાં? શું કહો છો સાહેબ? અગાઉ લગ્ન છે તેમાં શું થયું? હાલો. અગાઉ લગ્ન થયેલા હતા એમાં શું થયું? અગાઉ હતું એમાં સાહેબ આપણે કેવું હતું કે છે ને, માની લ્યો કે હમણાં મારું 12મા મહિનામાં ટૂંકમાં છૂટાછેડા થયા. આ ગયા એ 12મા મહિનામાં 2025. એમાં બીજી કોઈ તકલીફ નથી. છોકરીને થોડીક નહીં એવી ભૂલવાની તકલીફ હતી.
બાકી કોઈ તકલીફ નહીં. શું તકલીફ હતી? ટૂંકમાં ભૂલવાની તકલીફ હતી, ભૂલી જવાની. ટૂંકમાં કોઈ વસ્તુ એક જગ્યાએ માની લો કે પડેલી હોય ને આમ લેવા જાય ને એટલે 2 થી 5 સેકન્ડ સુધી આમ ઊભી રહે. ટૂંકમાં એને મગજમાં ટૂંકમાં ગમે એ માનસિક ગમે એ ટૂંકમાં થોડો ઘણું તકલીફ હોય કે ફોલ્ટ હોય. બસ એટલી તકલીફ હતી અગાઉ. એમ તો એટલી તકલીફ હલાવી ન લીધી તમે? એમાં કેવું હતું સાહેબ, આપણે એને દવાની ટૂંકમાં વાતચીત કરી હતી કે જો અત્યારે તો હવે એવી બધી આધુનિક ટેકનોલોજી દવાથી અત્યારે સારું થઈ જાય એવું કંઈ નથી. થોડુંક માનસિક તો એમાં ગણાય ને એવું હોય અને થોડુંક એમાં ટાઈમ લઈએ તો સારું થઈ જાય. પણ હવે એ લોકો ના માન્યા અને એના હિસાબે ટૂંકમાં અને આપને એ કોઈ વાત પેલા એને જાણ કરી નહોતી. એટલે આપને જ્યાં સુધી ખબર ના હોય ત્યાં સુધી તો શું પ્રોબ્લેમ જ થવાનું. પછી આપને ખબર પડી કે અચ્છા આવી તકલીફ છે. ટૂંકમાં છોકરીના પપ્પા ગયા થોડું ઘણું ભૂલવાની તકલીફ છે એમ. પછી એના પપ્પાને તો કોઈ પ્રોબ્લેમ નતો, પણ છોકરીના કાકા ને એના ફુવા એમ આપને એમ કહેતા હતા કે એવી કોઈ તકલીફ નથી. પણ એના પપ્પા એમ કહેતા હતા કે ના એ થોડી ઘણી ભૂલવાની તકલીફ છે. એટલે પછી એમાં નહોતું 2-3 વાર વાતચીત કરી બધી અને સમજાવ્યા એકબીજાને. પણ હવે એ લોકો દવા કરવા માટે તૈયાર નહોતા એમ. આપણે કીધું હતું કે જો દવામાં તમે રાજી હોય તો એ કઈ પ્રશ્ન નથી એમ. એનાથી સારું થઈ જાય એવી ટૂંકમાં આપને વિશ્વાસ હતો સાહેબ એમ. એવી કોઈ લાંબી તકલીફ નહોતી એમ. હા, થોડોક સમય માની લો કે 6 મહિના વ્યવસ્થિત દવા અને કામ કરે ડોક્ટર બરોબર, અને થોડોક સમય આપે એટલે એમાં રેડી થઈ જાય એવું બધું. એટલે એના હિસાબે ઘરમાં ટૂંકમાં પ્રોબ્લેમ થતા જ્યાં સુધી આપને ખબર જ ના હોય હકીકત. આપને એમ થાય ને કે આ શું કરે છે આવું એમ. માની લો કે કોઈ વસ્તુ મૂકવા જાય તો ત્યાં ઊભી રહી જાય, પછી બધું ભૂલાઈ જાય ટૂંકમાં. નાઈ નહીં તો અઠવાડિયું નાઈ નહીં, એના જેવી ટૂંકમાં તકલીફ હતી. પછી તો આપને ખબર પડી એટલે આપણે એને વાતચીત કરી બધી એના ઘરના વ્યક્તિને. પણ હવે એના પપ્પામાં એમ કહેતા હતા કે ના બરોબર વાત છે, ભૂલાવ એ બે નહોતા માનતા આપણી વાતચીત. બરાબર. એટલે એમાં રાજી ખુશીથી છૂટા થઈ ગયા ટૂંકમાં. એમ કેટલો સમય આમ લગ્ન જેવું કેટલો સમય આલ્યો? એ 8 મહિનાથી 9 મહિના જેવું આવેલું હશે સાહેબ. એમ છે. ત્યાં લગી તમે આમ જોયા રાખ્યું બધું કે ઘરકું થઈ જાય તો? હા, એમ તો શરૂઆતમાં મહિનો દિવસમાં જ તકલીફ. આપણે એટલું તો સમજી શકીએ કે માની લો કે કોઈ હવે વ્યક્તિ હોય તો આવ્યું હોય તો શરૂઆતમાં ના અનુકૂળ, એટલે આપને પેલા તો એવો કઈ વિચાર ના આવે. પછી આપણે એને સમજાવ્યું કે આમ કેમ થાય, તો એ ટૂંકમાં દાંત કાઢવામાં ગઈ કે ના ના એવું કઈ છે નહીં. પછી થોડુંક મેં ફોટા પાડી લીધા, વિડીયો ઉતાર્યો, પછી બતાવ્યું કે આ રીતની તકલીફ છે એમ. પછી તકલીફ ટૂંકમાં ચાલુ થઈ એટલે પછી ખબર પડી આપને. બરાબર બરાબર. અને ખોટું બોલવાની ટૂંકમાં થોડીક એ લોકોને એનું ટૂંકમાં એ કલ્ચર એનું એ રીતનું હતું. એટલે થોડીક આદત, ખોટું બોલવાની આદત વધારે એમ. કોને? કે એને મને એમ કીધું હતું કે આપણે કોલેજ પાસ ટૂંકમાં છોકરી છે અને મારી પાસે એનું રિઝલ્ટ હતું એ 10 ટૂંકમાં ફેલનું રિઝલ્ટ હતું. બાયોડેટા એવું દર છે એટલે એમાં એ લોકોને વાગે એનું કલ્ચર એ રીતનું છે એટલે એ માણસો ટૂંકમાં એ રીતના એમ. બરાબર બરાબર. ખોટું બોલી કરી લગન હે ને? હા બસ એટલે આપણે હકીકત નહોતી જણાવી અને આ કદાચ આપણે પછી ખોટું જાણ થતી તો આપણે ત્યાં કરવા તૈયાર હતા કે તમે દવા કરાવો તો અત્યારે કોઈ માનસિક વ્યવસ્થિત ડોક્ટર હોય અને થોડોક સમય દવા ને થોડોક સમય એના કાઉન્સેલિંગ ને એને જે કરવાનું હોય કરો એને વ્યવસ્થિત ફાયદો થાય એવી શક્યતા હતી. મને દેખાતું હતું એમ ખુદ. એમાં કોઈ બહુ મોટી બીજી લાંબી તકલીફ નથી ભૂલાવાની ને જે કોઈ વસ્તુ મૂકવા લ્યો કે અન્ય વસ્તુ પાછું આમ 2-5 સેકન્ડ સુધી ઊભી રહી. આપણે કેમ કોઈ વસ્તુ મૂકી એટલે મૂકીને પછી ત્યાંથી હાથ લઈ લે 2-5 સેકન્ડ સુધી આમ ટૂંકમાં એનું માઇન્ડ ટૂંકમાં ન્યાની આમ અટકી જાય એને. બરાબર બરાબર. અને આ એનો પ્રોબ્લેમ છોકરીને થયો એ એમાં કેવું હતું સાહેબ, ટૂંકમાં જ્યાં એ પેલા મેરેજ કરેલા હતા ને ત્યાં એ 8 વર્ષની નાની બેબી મૂકીને આવી. અચ્છા, રીમેરેજ ટૂંકમાં હજી હા એ છોકરીને રીમેરેજ હતા બરોબર, અને મારા રીમેરેજ હતા. એમાં એવું હતું કે એને ટૂંકમાં છે ને સાહેબ એ ન્યા એ છોકરી 8 વર્ષની મૂકીને આવી ને હજી એના મનમાંથી ટૂંકમાં એ સાવ ક્લિયર નહોતું થયું. એનું માઇન્ડ ત્યાં અટકેલું હતું કેમ કે એની છોકરી સામેવાળા છોકરાએ રાખેલી હતી. આને નહોતી હતી, એની બેબી હતી નાની 8 વર્ષ. અને પ્રશ્ન એના હિસાબે હતો.
બરાબર બરાબર. એટલે થોડોક એને સમયની જરૂર હતી, બીજું કોઈ પ્રશ્ન નહીં, કોઈ વસ્તુ જ્યાં સુધી એના માઇન્ડમાંથી ઓલું બધું ક્લિયર ના થઈ જાય ત્યાં સુધી આ નવું ટૂંકમાં એની જૂની જે છોકરી ટૂંકમાં ત્યાં બેબી મૂકીને આવી તેને યાદ કરીને અહીંયા રાત્રે રહીડા રાખે મારી પાસે. અને આપણે ત્યાં સુધી એને કીધું કે જો ઓલા સામેવાળા છોકરા આપતો હોય બેબીને તો આપણે એક્સેપ્ટ કરવા તૈયાર છીએ. બરાબર બરાબર. એટલે એના હિસાબે એને તકલીફ હતી, બાકી કોઈ તકલીફ નહોતી. એમ કે એને માઇન્ડ હજી ક્લિયર નહોતું થયું પહેલેથી જ્યાં હતું ને ત્યાંથી. તો તમારું આ બીજ અગાઉ એની પહેલા લગ્ન થયેલા હતા? હા, મારા મેરેજ થયેલા હતા. હા, એ તો વાત કરી નહીં. હા, મારા મેરેજ થયેલા હતા. હે? હા. એ ક્યાં થયા હતા? શું કીધું સાહેબ? અગાઉ લગ્ન એની પહેલા લગ્ન થયા હતા, એ ક્યાં થયા હતા? એ મારે અહીંયા આપણે તમને ખ્યાલ હોય તો વંથલીની બાજુમાં એક ગામ છે ચીનમાં. એમાં શું પ્રોબ્લેમ થયો? એમાં એના મમ્મીનો પ્રોબ્લેમ હતો સાહેબ. એની પાસે પ્રોબ્લેમ હતો? હા, એટલે એને ટૂંકમાં અમારે ટૂંકમાં કોઈ પ્રોબ્લેમ નતો છોકરીને ને મારે, બરોબર. હવે એના મમ્મીને કેવું કે માની લો કે અમારે થોડુંક પ્રોપર્ટીને સારું છે અત્યારે ભગવાનની દયાથી બધી. તો એનું કેવું એમ હતું કે તમે અત્યારથી તમારો ભાગ અલગ કરી નાખો નોખો. એ વસ્તુ તો શક્ય નથી ને, હજી મારો નાનો ભાઈ કે બરોબર. હવે એ વસ્તુ તો પપ્પાને વિચારવાની હોય કે અમને બેને ક્યારે નોખા કરીને ક્યારે કોને કેટલું શું આપવું. એટલે એના મમ્મીનું કેવું એમ હતું. બરાબર. અને અત્યારે માની લો કે બિઝનેસ કરવું તો સ્વાભાવિક છે. હવે એમ કે અઠવાડિયું તમારે દુકાન બંધ કરી દેવી અને તમારે અહીંયા આવવાનું ને વાં જવાનું, તો એ વસ્તુ તો સાહેબ શક્ય નથી ને. ધંધો છે, જરૂરી હોય તો 1-2 દિવસ બંધ રહે, એ એવું ફરજિયાત હોય તો. હા, બરાબર. બાકી તો પછી જયારે તહેવાર હોય કે માની લો કે જયારે બંધ રહેતું હોય ત્યારે, પણ આડે દિવસે એમ કહે કે અઠવાડિયું બંધ કરી દો તો આપણે કઈ એમ ધંધા કોઈ ચાલે નહીં. એનું કઈ લાંબુ ભવિષ્ય ના હોય. કદાચ બંધ કરી દો તો એ થોડોક સમયમાં હકેલવાનું આવે. એ કેટલો સમય આવ્યો? એ એટલું કોરોનામાં ત્યારે મારા મેરેજ થયા હતા, એટલે એમ માનો ને 1-1.5 વર્ષ જેવું આવેલું છે. હે? નહીં, નાતમાં હતું કે બહાર હતું? ના, એ કાસ્ટમાં જ હતું સાહેબ. બે કાસ્ટમાં જ થયા. એટલે એ કઈ ઉંમર કેટલી થઈ તમારી? મારી અત્યારે 30 વર્ષ છે. 30 વર્ષમાં 2 વાર લગ્ન કરી લીધા એમ ને? સારું કહેવાય ને. હવે એ આ બધું નસીબ છે સાહેબ. અમારામાં અત્યારે તમને તો ખ્યાલ છે, પટેલ કાસ્ટ, અમે કડવા પટેલ છીએ. અત્યારે આમાં જેટલું આ બધાને સારું ને સીધું આપું ને, અત્યારે બધાને હવે એવું છે કે હવે કોઈને બધું શું જોઈએ એ કઈ સમજાતું જ નથી સાહેબ. ગમે એટલું કરો તો હવે કી બાજુથી શું કહેવા માંગે ને શું કાંઈ. બધી સારી સુવિધા હોય તો કામ નથી કરવું. હવે આજ માની લો કે અમારે 2 અહીંયા ટૂંકમાં ઉપર નીચે મકાન છે, બરોબર. તો અમે નીચે રેન્ટ ઉપર આપી દઈએ, ઉપર અમે રહીએ છીએ. તો ઉપર હવે 3 BHK હોલ છે. હવે માની લો કે આપણું મકાન છે તો એમાં થોડા ઘણા નાના સાહેબ કચરા પોતા ને એવું બધું તો કરવું પડે ને. હવે એ વસ્તુ તો, અને આપણું ઘર છે તો એટલું સાફ સફાઈ તો રાખવી પડે ને. પણ હવે એમાં કેવું થાય સાહેબ, જો કલ્ચર એમાં એવું હોય, કલ્ચર ઉપર આધારિત હોય. સામેવાળા વ્યક્તિ હોય તો એને પછી હવે ક્યારે એ રીતનું કામ ને એટલું કર્યું ના હોય એટલે એને થોડીક તકલીફ થાય. આપણે સમજીએ 6 મહિના ના અનુકૂળ આવે, પણ એને શીખવાની કંઈક દાનત ને ધગસ તો હોવી જોઈએ ને. અને આપણું જે એમ સમજીને રહીએ તો બધી વસ્તુ શક્ય થાય એમ. હવે તમે આશા એમ રાખો સામેવાળાને કે આપણે સારામાં સારું જોઈએ ને બધું જોઈએ ને, તો સારું હોય તો પછી એને નિભાવતા આવડવું જોઈએ ને એમ. હવે પછી મારે 2 દુકાન છે, બરોબર. તો એ મેં રેન્ટ ઉપર આપેલી છે અત્યારે ભાડે. હવે એને 10-10 હજાર રૂપિયા ભાડું આવે અહીં જુનાગઢમાં. પછી પપ્પાનો અલગ બિઝનેસ છે, એ એક ઘરની દુકાન છે આપણે. પછી અમારે 18 વીઘા જમીન છે. 2 ભાઈઓ છીએ અમે. હવે એ કોઈ પ્રશ્ન નથી, પણ હવે આ બધા શું જોઈએ હવે એ કઈ ખ્યાલ નથી પડતો. હવે આમાં બધું કોઈને શાંતિથી રહેવું હોય તો હવે રહેવું નથી એમ. આવું થતું, સાચી વાત છે. ના, આપણે કોઈ એવો પ્રોબ્લેમ હોય ને મોટે કે તો સાહેબ ખબર પડે. માની લો કે ઘરમાં કોઈ પ્રશ્ન થતો હોય તો આપણે એનું સોલ્યુશન નીકળે કે હાલો આપણે અલગ રહેવા હોઈએ છીએ, બરોબર. પણ આ એમ કે કામ નથી કરવું ને આવું બધું જે આ પ્રશ્ન થતા હોય તો એ પ્રશ્ન તો એમ ખોટા એમ. એ તો હવે નાનું મોટું કામ હોય એ તો કરવું પડે ને એમ. હાલો આપણે બહુ સારામાં સારું હોય ને, છોકરી જોબ કરતી હોય તો કચરા પોતા વાળી આપણે એમ માની લો કે આપણે કોઈ બેન ને કહી દઈએ કે હાલો એ સાફ કરી જાય.
પણ હવે તમે ઘરે ને ઘરે હોય તો એટલું કામ તો એક થઈ જાય ને એમ કચરા ને મોરતા ને એમ. એટલે અત્યારે એવું છે એમ. જો કે મારે એ કોઈ આ પેલા હતા કે બીજા હતા એમાં કોઈ ઈ કઈ પ્રશ્ન નતો સાહેબ મારે કામનો કે આ બાબતનો. પણ એ ઝીણા મોટે એ તો રે, એ તો સ્વાભાવિક છે, એ તો હતો. પણ આ મેન પ્રશ્ન આ હતો. પેલામાં એના મમ્મીનો પ્રશ્ન હતો. એના મમ્મીએ ટૂંકમાં હરખાઈ રહેવા જ ના દીધું ને છોકરીમાં ટૂંકમાં એટલી ઓછી સમજ એમ. નકર અત્યારે એના મમ્મીને કહી શકે કે અમને બે માણસને કોઈ પ્રોબ્લેમ નથી, તો પછી તમે શું કામ દખલગીરી કરો એમ. પણ હવે છોકરી એટલી ના સમજુ એમ. અને બીજામાં એને ભૂલવાની તકલીફ ટૂંકમાં. એમાં એ લોકો દવામાં માયના ને એના પપ્પા એગ્રી હતા. પણ હવે એના કાકા ને ફુવા એમ કે કોઈ એવો પ્રશ્ન નથી, હું ફોટા બતાવું બરોબર કે આ જોઈ લ્યો આ વસ્તુ ખોટી. તો હવે એ માનવા તૈયાર નહોતા. તો પછી એમાં તો શું મેં બે જણાની સલાહ લીધી. તો એ લોકો કે તો પછી આમાં આગળ ના વધાય એમ. ભવિષ્યમાં હું આને પ્રોબ્લેમ છે, આના તકલીફ છે એમ. બરાબર ભલે કાંઈ વાંધો નહીં, તમારા ફોટા મોકલો, મેલ દેવો આપણે યુટ્યુબ. હા, મેં એકવાર તો સાહેબ તમારામાં બાયોડેટા ને પછી નાખેલું છે. પણ પાછું હું તમને અત્યારે પાછું છે ને ફોટા ને બાયોડેટા પાછું તમારામાં નાખી દઉં. ભલે વાંધો ભલે ભલે સાહેબ. એટલે મારે જેવું એવું કોઈ હોય તો કહેજો. ઓકે ભલે 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 હા ભલે ભલે સાહેબ. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો. અને વિડીયો ગમ્યો હોય તો